મિત્રો સતત 2 દિવસથી વરસાદ આવે છે. આજે આઠમ છે, જન્માષ્ટમી છે. તો વાંકાનેરમાં જન્માષ્ટમી થવાની છે કે નહીં, અને થશે તો કેવી રીતે થશે? કારણ કે વરસાદ સતત 2 દિવસથી ચાલુ છે અને હજી પણ 3-4 દિવસ વરસાદ રહેવાની આગાહી છે. અને વાંકાનેરમાં વરસાદ અત્યાર સુધીમાં લગભગ ઓછામાં ઓછો 7 થી 8 ઇંચ વરસાદ પડી ગયો છે. તો ભાટી ટીવીની ટીમ અત્યારે વાંકાનેર આખાની અંદરમાં ત્રણેય મેળાઓ કિરણ સિરામિક્સમાં જે છે ત્યાં, ધોળેશ્વર અને નાગાબાવાનો મેળો, આ ત્રણેય મેળાઓની અંદરમાં શું પરિસ્થિતિ જે છે એની પણ જાયજો લેવા માટે થઈને આપણે ભાટી ટીવી અત્યારે જઈ રહી છે. અને શું પરિસ્થિતિ છે એ જોઈને હું ભાટી ટીવીના દર્શકોને આજનો આખો અહેવાલ પ્રસ્તુત અમે કરવાના છીએ. તો આપ ભાટી ટીવી જોતા રહો અને એના જે સમાચારો છે એ નિહાળતા રહો. મિત્રો, વિશીપરાનો ચોક જે છે એની અંદરમાં જો પાણી ભરાણા છે. આજે આપણે ભાટી ટીવીની ટીમ હરપાલ ભાટી એન અને મયંક ભાટી આજે અમે વાંકાનેરની મુલાકાત લઈ રહ્યા છીએ કે શું અત્યારે પરિસ્થિતિ છે પાણીની વરસાદના હિસાબે. જો આપ જોઈ શકો છો, કિશનભાઈ જો અમારા જમાદાર જો અહીંથી બેઠા ઊભા ફોન કરી રહ્યા છે. જો વિશીપરાનો આખો ચોક બતાવું છું તમને કે ચોકની અંદરમાં પાણી ભરાણા છે. શંકરભાઈ અમારા જો બતાવું છું આપને આખો વિશીપરાનો ચોક કે જ્યાં પાણી ભરાણા છે. આજે ભાટી ટીવીની ટીમ આજે ખાસ મુલાકાતે આજે જઈ રહી છે કે વાંકાનેરમાં શું પરિસ્થિતિ છે એની જાયજો લેવા માટે થઈને વાંકાનેરની ટીમ અત્યારે જઈ રહી છે. જો આજે અમે જઈ રહ્યા છે, જે મારી સાથે હરપાલ ભાટી છે તેમજ મયંકભાઈ પણ સાથે છે. ત્યાં શણગાર કરેલો આખો જો સરસ મજાનો શણગાર કરેલો, તો મિલપ્લોટના બધા અમારા યુવાન બધાએ પણ શણગાર પણ અત્યારે ઝાંખો પડી ગયો છે. અને આખો જે વરસાદના કારણે કદાચ હવે આ બધે જન્માષ્ટમીના જે બધા જે છે આ મિલપ્લોટનો આખો હું તમને આ ચોક બતાવ્યું છું, આપ જોઈ રહ્યા છો. મચ્છુ નદી આપણે જોઈ રહ્યા છો. જો આજે બે કાંઠે જઈ રહી છે લોકો. બે કાંઠે આવી છે, આપ જોઈ શકો છો. મચ્છુ નદીનો આખો હું આપને બતાવી રહ્યો છું કે જે પવન પણ ખૂબ જ છે. પાણી અત્યારે પાછળ પણ થઈ ગયો છે. પાણી પણ સતત એક મિનિટ તો ઉભો રે. જય માં ખોડિયાર.
કાલે હમણાં મારો મિત્ર, જાહેર આમંત્રણ વડગામા પરિવાર 85 આયોજિત ભવ્ય લોક ડાયરો તારીખ 31/8/2024 શનિવાર, સમય રાત્રે 9:30 કલાકે. જિજ્ઞેશ બારોટ, ગોપાલ સાધુ, ધનરાજ ગઢવી બધા આવવાના છે. જો આપણને દેવાયત ખવડ પણ આવવાના છે. પણ અત્યારે આ વરસાદના કારણે બેનરે પણ થોડા ઓલા થઈ ગયા છે. આપને હું આખો જીનપરાનો જે આખો જે ચોક જે છે એ આખો બતાવું છું આપને. આ મિત્ર દાણાપીઠ વિસ્તાર છે જે આખો પાણીથી ભરેલો છે. આપ જોઈ શકો છો જે આખો વિસ્તારની અંદરમાં પાણી ભરાણા છે. આપ બધા જો માણસો જોવા માટે અહીં આવી ગયા છે. આ જો દાણાપીઠ આ રાજકોટનો આ જે આવે છે રસ્તો એ બતાવું છું. દાણાપીઠ ચોક બતાવું છું હું તમને. માણસો બધા જ અત્યારે જો રેનકોટ પહેરીને આવ્યા છે આ નજારો જોવા માટે કે શું પરિસ્થિતિ છે. જો આ દાણાપીઠની અંદરમાં પાણી ભરાણા છે આખા. તમારે જો આખું બતાવું છું દાણાપીઠનો. જો માણસો બધા અત્યારે જાય છે. જો આખો પાણીથી ભરે, કારણ કે પાણી વરસાદ એટલો બધો પડ્યો છે અને હજી વરસાદ ચાલુ જ છે. પતળિયા નદીમાં જે આ કુંભારપરા છે ત્યાંનો વિસ્તાર બતાવું છું. આપણે દિવાનપરા વિસ્તાર જે છે અને જે એમાં અત્યારે જો પાણી અત્યારે ખૂબ આવી ગયું છે. જે હું આપને આખો નજારો બતાવું છું. જો આખો તમને પતળિયો અત્યારે બે કાંઠે આવ્યો છે. આખો પતળિયાનો હું આપને કહું છું. જો આ દિવાનપરા વિસ્તાર છે ત્યાંથી અહીંયા પણ હું આપને પતાળિયાનો આખો એરિયલ વ્યૂ આખો બતાવું છું. જોઈ શકો છો પતાળિયો બે કાંઠે પતાળિયાની અંદરમાં પણ અત્યારે પૂરાયું છે. આજે મિત્રો જન્માષ્ટમી છે પણ વરસાદ સતત 2 દિવસથી આ ચાલુ છે. એટલે આજે પણ તમને હું આખો દરવાજાનો જો ચોક જે છે એનો બતાવું છું. હા, સારું. કેવો વરસાદ છે? વરસાદ કેવો છે? બહુ સરસ હો. હે મેળા થશે કે નહીં? મેળા આપણા 4 ઇંચ પડી ગયો. તહેવાર બગાડ્યો પણ અત્યારે વરસાદ પડ્યો એ સરસ કામ કર્યું. હે વાહ, હાલો. જો તહેવાર બગાડ્યો પણ વરસાદ પડ્યો એ સારું કામ કર્યું. વાહ. માણસોને જો વરસાદ કેટલો વહાલો છે ને, કારણ કે વરસાદ છે તો જન અને જીવન એના ઉપર આધારિત છે આખું. જો આપને આખું આપણે આ પુલ દરવાજા વિસ્તાર તમને બતાવી રહ્યો છું. જે આપ જોઈ શકો છો કે ત્યાં પણ અત્યારે વરસાદ ધીમી ધારે અત્યારે ચાલુ જ છે. હું આપને આ પુલ દરવાજા ચોક બતાવું છું. મિત્રો, આપણે થોડેશ્વરનો જે મેળો જે છે શીતળા સાતમનો, એની અંદરમાં આપણે જઈએ છીએ. ત્યાં શું અત્યારે પરિસ્થિતિ જે છે એની આપણે જાયજો આપણે લેવાના છીએ. એનું શું અત્યારે સ્થિતિ છે વરસાદના હિસાબે. કાલ આ જગ્યાએ આવા ટાઈમે મેળાનું ઉદ્ઘાટન કેસરી દેવસિંહ
આજે આપ જોઈ શકો છો અહીંયા બધો જ વરસાદના કારણે આખો જ મેળો સુમસામ ભાસી રહ્યો છે. મિત્ર, જો ધોળેશ્વરના મેળાની અંદરમાં પણ વરસાદના કારણે આખો મેળો સુમસામ ભાસે. જો ઠંડા પાણી નાઈ નાખો રાધે શ્યામ બોલો. આ બધા ખાલી ખમ બધું પાણી ભરાણા છે. રાઇડ્સ પણ બધે ખાલી પડી છે. વરસાદ હજી રીમઝીમ રીમઝીમ ચાલુ જ છે. બધા સ્ટોલ બધા પડી ગયા છે. જો અહીંયા બધા સ્ટોલ પણ બધા પડી ગયા છે, જે જોઈ શકો છો આપ. સ્ટોલ બધા પડી ગયા છે. ધોળેશ્વરના મેળાની અંદરમાં સખતના કારણે જો આપ બધા સ્ટોલ પડી ગયા છે. હું આપને ધોળેશ્વરનો મેળો આખો બતાવી રહ્યો છું. આખો જો પડી ગયા છે બધા સ્ટોલો બધા. બધી રાઇડ્સ બધું ખાલી પડ્યું છે. બધું વરસાદના કારણે ખાલી આ જગ્યાએથી મેં આખો આપને તમને એરિયો બતાવ્યું હતું. વાંકાનેરનો પેલેસ પણ અહીંથી દેખાય છે. આ વિડીયો ડુંગર જો આ બધો જ આખો મેળો બતાવી રહ્યો છું આપને. જો આપ જોઈ શકો તો મેળાના બધા ટેન્ટ બધા પડી ગયા છે. પવન કેટલો છે એની ગતિ તો આ બધા જ સ્ટોલ અત્યારે જવાની તૈયારીમાં છે. આપ જોઈ શકો છો. જો બધા જ સ્ટોલો બધા ખાલી છે. આપ જોઈ શકો છો. જો આ બધા ટેન્ટ પડી ગયા છે. ધોળેશ્વરનો મેળો પણ વરસાદના કારણે આખો ભરાઈ ગયો છે. બધા જો માણસો પોતાના લઈને પાછા જઈ રહ્યા છે અત્યારે. શું પાછું લઈ જાવ મિત્ર? તો હરખું તો મૂકવું ને. તો મેળો હવે આ થશે કે કેમ લાગે તમને? હવે બધું આમાં જોતા શું લાગે છે? હે વરસાદના હિસાબે જો ભાઈ ખરાડ નીકળે તો પાછો મેળો ચાલુ થશે. પણ હવે વરસાદ જ 4-5 દિવસની આગાહી છે. હવે એમાં આ બધું ખરાડ નીકળે તો કંઈક મેળો ચાલુ થાય ને ભાઈ. પણ વરસાદ જ જો ધોળેશ્વર મહાદેવ શીતળા માતાજી મેળા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ત્યાં પણ આજે એમનું બેનર છે અને મેળાનો પ્રારંભ અહીંથી થાય છે. તો આ બધે અત્યારે
જોયા હતા કે શું તમારું એ? આમ અંદરથી ભાસ થયો. નાગા બાવા બોલતા હતા, નાગા બાવા. એટલે આમ કે તમે આમ- જો આ એટલે- મારા હા. મેળા વિરુદ્ધ જો લોકો આવું કરતા હોય હા તો હા ખરેખર આ મેળો નો જ થવો જોઈએ એમ. હે કે મારી વિરુદ્ધ જો લોકો ષડયંત્ર રચતા હોય હા, અને આ હા. દેવસ્થાન વિશે હા, હા. જો આડા આવતા હોય તો મારો હા. મેળો નહીં તો પછી કોઈના મેળામાં ફજત ફાડકા ન જ ફરવા જોઈએ. બરાબર બરાબર એટલે તમે અહીંથી નીકળ્યા એટલે ખરેખર તમે નાગાબાવા સાહેબ હા, જોયા? જી ઓહો. મને આમ કાયદેસર ભાસ થયો કે નાગા બાવા ઓહો. કાયદેસર આવી રીતે સાહા બાવા અને નાગા બાવા બે વાત કરી રહ્યા. શું કરતા હતા વાત એમ? આ મેં જે ગઈકાલે કીધી કે ભાઈ કેવી નાગા બાવા સાહા બાવા પૂછે છે શું પૂછે કે ભાઈ નાગા બાવા આ તારો મેળો કેન્સલ ફજત ફાડકા કાંઈ નથી. હા. આ નગરપાલિકાએ શું કરી નાખ્યું, તંત્રએ શું કરી નાખ્યું, હા. તારું માયતમ ઘટાડવાની વાત. હા. ત્યારે પછી નાગા બાવા ખારા થઈને કહે છે શું કહે? કે હવે આ મારી વિરુદ્ધ એ લોકો ષડયંત્ર રચવા માંડ્યા છે. હા, તો હા. પછી હુંય નાગો બાવો છું એમ. હા, હા. કે મારા દેશમના મેળામાં ફજત ન ફરે હા. તો ગામના એકેય મેળાના દેશમમાં ફજત નહીં ફરે. કોઈ કેટલા ઇંચ વરસાદ પડશે એવું કંઈ? 11 ઇંચ વરસાદનું નાગા બાવા બોલ્યા છે. ઓહો એટલે આ તમે જોયું 5 તમે દિવસની અંદર 11 ઇંચ વરસાદ થશે. શું નામ તમારું? ધર્મેન્દ્રસિંહ ઝાલા. જો આ બધા તૂટી ગયા છે બધા. જો આપને હું આ નાગાવાનો મેળો અત્યારે સાવ ખાલી છે એ આપને બતાવી રહ્યો છું. જે ગ્રાઉન્ડમાં મેળો ભરાવાનો છે ત્યાંની સ્થિતિ આપણે જોઈએ છીએ. વરસાદના કારણે સાવ ગ્રાઉન્ડ ખાલી છે. જો આખું આ ગ્રાઉન્ડ સાવ ખાલી પડ્યું છે. સામે મંડપ થોડાક નાખ્યા છે ત્યાંય પણ બધું ખાલી. જો આ બધા જો આ મેળો બધો આખો નાગાવાનો સાવ ખાલી છે. જે બાટી ટીવીના દર્શકોને બતાવું છું કે અહીંયા પણ કંઈ વ્યવસ્થા થોડી ઘણી કરી છે પણ જો નાગાબાવાના જલેબીના અને એના સ્ટોલ જે છે એ પણ બધા પડી ગયા છે. ભજીયા જલેબીના જે સ્ટોલ નાખ્યા છે જો આપ જોઈ શકો છો. મિત્રો આપણે આ ત્રીજો મેળો જે છે કિરણ સિરામિક્સ જે છે ત્યાં પણ એક લોકમેળો થઈ રહ્યો છે. ત્યાં શું પરિસ્થિતિઓ આ ચોમાસામાં જો આખું પાણી 2 દિવસથી સતત વરસાદ પડવાના કારણે બધે જ પાણી ભરાણા છે. જો આ બધું જ પાણીના હિસાબે આખો મેળો આખો રાઇડ્સ બધી ખાલી છે. જો પાણી ભરાણું છે અહીંયા પણ જો આ બધું આ પાણી જે બધું ભર્યું છે આમાં જો આ બધું પાણી ભર્યું છે અત્યારે કિરણ સિરામિક્સની અંદરમાં ગ્રાઉન્ડમાં જે મેળો લગાવેલ છે ત્યાં આપને હું આખો પાણી જે આખું બધું ભર્યું છે બતાવી રહ્યો છું. જો આપ જોઈ શકો છો આખું જો આખું પાણી ભર્યું છે બધા ગ્રાઉન્ડની અંદરમાં. જો બધા જ રાઇડ્સ બધા ખાલી છે. ગ્રાઉન્ડ બધું આખું ખાલી છે. આપ જોઈ શકો છો અહીંયા પણ અત્યારે બધા જ જે જો આખું ગ્રાઉન્ડ અત્યારે જો બધું ખાલી છે કારણ કે હજી પણ અત્યારે વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે. આપ જોઈ શકો છો આખું જ જો
ખુરશીઓ પણ તરે છે અત્યારે. ખૂબ સરસ વ્યવસ્થા હતી કિરણ સિરામિક્સમાં. બધા જ એના એસઓપીના નિયમોનું પાલન કરેલું, પણ તેમ છતાં પણ વરસાદ આવી જતા આ પણ મેળો નથી થઈ શક્યો. કારણ કે આ વખતે એસઓપીના જે નિયમો હતા એ ખૂબ જ કડક હતા. તેમ છતાં એમને અક્ષરશ એના જે નિયમો જે છે એ નિયમોનું પાલન કરવાની કોશિશ કરેલી, પણ તેમ છતાં પણ જો આપ જોઈ શકો છો, હું આખું આપને ગ્રાઉન્ડ બતાવું છું. જો આખું ગ્રાઉન્ડની અંદરમાં પાણી ભરાણા છે. જો હું બતાવું છું આપને કે જ્યાં તમે ચાલવું પણ અત્યારે દુષ્કર જેવું છે. જો અત્યારે આ મેળાના ગ્રાઉન્ડની અંદરમાં બધા પાણી ભરાણા છે. જો આખું પાણીથી અત્યારે ભરપૂર છે. બધું જ પાણી ભરાયેલું છે. આ છોકરો જો મોજથી તમારે સાયકલ લઈને નીકળ્યો છે, પણ માણસ કોઈ દેખાતું નથી. સાવ મેળો ખાલી છે. આ મિત્રો, આપણે ભાટી ટીવી આજે વાંકાનેરના 3 મેળાઓ જે છે, એક આપણે કિરણ સિરામિક્સની અંદરમાં મેળો અત્યારે જે છે એ વરસાદના કારણે અત્યારે તમે જોઈ રહ્યા છો તો પાણી આખા બધા ભરી રહ્યા છે. જે આપ જોઈ શકો છો કે અત્યારે જે 2 દિવસથી સતત 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે અત્યારે મેળો અત્યારે આખો પાણીથી ભરેલો છે. તો નાગાબાવાનો મેળાની અંદરમાં પણ આપણે જોયું કે અહીંયા પણ અત્યારે કોઈ પણ જાતની અત્યારે 2-3 સ્ટોલને આતે હતા તો એ પણ અમુક પડી ગયા છે, અને ત્યાં પણ ગ્રાઉન્ડ આખું ખાલી છે. અને આપણે ધોળેશ્વરમાં ગયા તો ધોળેશ્વરમાં પણ ઘણા બધા સ્ટોલો પડી ગયા છે, ત્યાં પણ પાણી ભરાણા છે, અને રાઇડ્સ બધી જ અહીંયા ખાલી પડ્યું છે. અને સતત 2 દિવસ ત્યાં વરસાદના કારણે 3 મેળા અત્યારે ખાલી છે. અને આપણે તમે જોયું જન્માષ્ટમીની શોભાયાત્રા અત્યારે એક આપણે જોઈ છે, જે કેસરી બાપાની આગેવાનીમાં, જે મુકેશભાઈ ભગતની આગેવાનીમાં જે શોભાયાત્રા નીકળે છે એની અંદરમાં ગળાગાંઠા માણસોથી, કારણ કે 40 વર્ષથી જે વર્ષો થયા જે શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રા આજે ચાલુ વરસાદે પણ કાઢવામાં આવી છે. એ પણ મેં આપને બતાવીશ. એટલે આપ જોઈ રહ્યા છો ભાટી.